વૃક્ષારોપણ કરો, પર્યાવરણ બચાવો સરકારના સૂત્રનું ઉલ્લંઘન કરતા ડભોઈના ફરતી કુઈના સરપંચ મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંત્રી રોડ પાસે ઝાડ કપાવી નાખતા વિવાદ સર્જાયો છે। આ અંગે ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે ગેરકાયદેસર ઝાડ કાપી નાખવા હોવાની અરજી બપોરના 12 વાગ્યા પછી આપી તપાસ કરી કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું હતું। ત્યારબાદ બપોરના સમયે સરપંચને જાણ થતાં તાત્કાલિક પંચાયતમાં ઠરાવ કરી લેટરપેડ ઉપર આજ તારીખ 18મી જુલાઈના રોજ ઝાડ કાપી નાખવા અંગે લેટર જાહેર કર્યો હતો। ડભોઈ તાલુકાની ફરતી કુઈ ગામ ખાતે બસ સ્ટેશન રોડ વિકાસ મંત્રી પાસે રસ્તાની આજુબાજુ ગુલમોહરના વૃક્ષ આશરે 30 વર્ષ જૂના હોય ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વૃક્ષોના ઉપરનો મારણ કાપી નાખવા પરંતુ સમગ્ર ઝાડ થડીઓમાંથી કાપી નાખતા ગ્રામ પંચાયત રૂબરૂ બાજુમાં સ્કૂલ હોય ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તેમજ ઇલેક્ટ્રિક વાયર બાજુમાંથી જતા હોય ઉપરનું મારણ પંચ રૂબરૂ કાપેલા છે તેમ પોતાના લેટરમાં સરપંચ અને સભ્યો દ્વારા જાહેર કરાયું હતું। તો પણ બપોરના 3 વાગ્યા બાદ પંચાયતમાં મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંત્રી પાસે 4 ઝાડ કાપી નાખતા ગામના પટેલ રીતેશ દેવેન્દ્રભાઈ તથા પટેલ રવિકુમાર મહેશભાઈ દ્વારા ડભોઈ મામલતદાર કચેરી ખાતે ઝાડ કાપી નાખવા અંગે બપોરે લેખિત અરજી આપી લીલા ઝાડ 4 નંગ કાપી નાખવામાં આવેલ છે તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। ત્યારબાદ જાગૃત નાગરિકો દ્વારા જેમાં મૌલિક જસુભાઈ પટેલ વૃક્ષોનું નિકંદન ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ પર્યાવરણને નુકસાન થવાનો આક્ષેપ કર્યો હતો। ત્યારબાદ મયુરભાઈ પટેલે પણ બિનજરૂરી 4 લીલા ઝાડ કાપી નાખતા હોવાથી લાગતા વળગતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આજરોજ ફરતીકોઈ ગામમાં સવારે 7 વાગ્યાથી વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે જે અમારા ધ્યાનમાં આવતા અમે બપોરે તપાસ કરી તો ત્યાં સુધી તો કોઈ એવો ઠરાવ કે કંઈ પંચકાજ થયેલ નહોતું। ત્યારબાદ મામલતદારશ્રીને ગામના જાગૃત નાગરિકોએ ફરિયાદ પણ કરી છે લેખિતમાં। એ બધી જાણ થતાં પંચાયતે લેટરપેડ પર કંઈ પંચકાજ 4-5 જણની સહી કરીને કરેલ છે પણ વૃક્ષોનું નિકંદન જો સવારથી થતું હોય ને બપોરે 3 વાગે પંચકાજ થાય એ કેટલી હદે યોગ્ય છે અને એમાં કોઈ પંચાયતના અન્ય સભ્યોની સહી પણ નથી। હાલ જ આપણે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હોય, એક પેડ માં કે નામનું દેશભરમાં કેમ્પેનિંગ ચાલતું હોય ત્યારે આ રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આવે સહેજ પણ યોગ્ય નથી। કદાચ બની શકે ઉપરથી વાયર જાય છે અને ઘસારાના લીધે કાપ્યું હોય તો એમાં ડાળીઓ કાપવાની હોય, આ રીતે થળિયામાંથી જ વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવે એ કોઈ હદે યોગ્ય લાગતું નથી। તો આમાં યોગ્ય નિર્ણય અને ન્યાય મળે એવી અપેક્ષા છે। તો તમારી શું માંગ છે અને આગળ કશે રજૂઆત તમે કરી? હા, ગામના જાગૃત નાગરિકોએ મામલતદાર ઓફિસમાં જઈને લેખિત રજૂઆત કરી છે પણ હાલ તેઓ માંજલપુર ચૂંટણીના ચાર્જમાં હોય રૂબરૂ મળેલ નથી। અરજી આપેલ છે તો મૌખિક કરી કે પછી લેખિત? કોઈ જાતનો ઠરાવની મંજૂરી નહીં। પછી જ્યારે માગ્યો તો બપોરે 3 વાગે આ લોકોએ આપ્યો, અમે ફરિયાદ કર્યા પછી। એટલે ખોટી રીતે જ આ બધું કાપ્યું છે ને જે જરૂર પૂરતું બિનજરૂરી કાપી નાખ્યું છે એટલે આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કેટલા ઝાડો કાપવામાં આવ્યા? આમાં 4 ઝાડો કાપી નાખ્યા છે। સરપંચને શું કહ્યું? સરપંચને પૂછ્યું તો એને ઉપર છેલ્લો જવાબ આપી દીધો અને પછી 3 વાગ્યા પછી લખીને આપ્યું એને। કયા કરે તમે કોઈ જગ્યાએ કમ્પ્લેન્ટ કરી છે? આ મામલતદારશ્રીને તપ્યા ત્યાર પછી એને લખીને આપ્યું છે આવી રીતે પણ ખોટી રીતે જ કાપેલા છે કે એટલી બધી જરૂર નથી કે આટલા બધા કાપવાની। કઈ જગ્યા પર છે? એ ફરતી કોઈ ગામના રોડ બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ પર વિકા મંડળી પાસે।